નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ઇંગ્લિશ પ્રાઇમર, આપણું ધોરણ 2. એમાં આપણે 7મો પાઠ જોઈ રહ્યા છે, એ અને એ એન આર્ટિકલ. તો આપણે આર્ટિકલમાં આગળ મેં તમને સમજાવ્યું હતું કે આર્ટિકલ એ અને એ એન ક્યાં લગાડવાના હોય છે. આપણા સ્વરો કેટલા છે? 5. તો કયા? તો એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે. એ 5 સ્વર જ્યાં સ્પેલિંગમાં સ્ટાર્ટ થતા હોય એની આગળ તમારે એ એન લગાડવાનો હોય છે, અને બાકીના બધા સ્પેલિંગ કોઈ બી હોય એની આગળ એ લગાડવાનો હોય છે. તો અહીંયા આપણે ફન ટાઈમમાં જોઈશું કે ફન ટાઈમમાં શું કરવાનું હોય છે. તો ચિત્રો સાથે આપેલા નામોની પહેલાં એ અને એ એન આર્ટિકલ મૂકો. તો અહીંયા ચિત્ર આપેલા છે અને એની નીચે સ્પેલિંગો આપેલા છે. તો સ્પેલિંગની આગળ ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યામાં તમારે આર્ટિકલ્સ મૂકવાના છે. તો તમે જોઈ શકો છો કે કયા આર્ટિકલ્સ આવશે એ તમને ખબર પડી ગઈ હશે. આગળ મેં શીખવ્યું હતું એ પ્રમાણે કે એ અને એ એન ક્યાં મૂકવાના છે. હવે પહેલાં સ્પેલિંગ તમારે બોલવાના છે અને પછી તમારી નોટમાં લખવાનું છે. તો તમે પહેલાં આ પેજ 31 નંબરનું છે 7મા પાઠનું એ કાઢી લીધું હશે, ચોપડીમાંથી કાઢ્યું ઇંગ્લિશમાં. ઓકે, તો ચલો પહેલું છે આ ચિત્ર શેનું છે? ટેબલ. તો ટેબલનો સ્પેલિંગ તમે બોલો. તો TABLE ટેબલ. તો ટેબલની આગળ ખાલી જગ્યા છે, તો ટેબલમાં તમારે કયો આર્ટિકલ આવશે? એ કે એ એન આર્ટિકલ આવશે એ કહેવાનું છે, બરાબર? તો અહીંયા આવશે, બોલો તમે જાતે બોલો, તો જોયા વગર તમને ખબર પડે છે, મને પડે. હા, એ આવશે. શું આવશે? એ. કેમ એ આવશે? પહેલો ટી સ્ટાર્ટ થાય છે, TABLE એટલે કે ટેબલનો ટી છે. તો ટેબલમાં ટી છે એ સ્વર નથી, માટે એ આગળ એ લાગી જાય. અને સ્વર હોય, દાખલા તરીકે એ, ઈ, આઈ, ઓ, યુ, એન, આ 5માંથી હોય તો અહીંયા એ એન લાગે. બીજામાં તમને સમજણ પડી જશે. તો અહીંયા એપલ છે. કયું ફ્રૂટ છે? એપલ. તો એપલનો સ્પેલિંગ બોલો. APPLE. એપલનો સ્પેલિંગ બોલો. APPLE એપલ. તો એપલની આગળ કયો આવશે આર્ટિકલ? પહેલો જો એ છે, એપલનો સ્પેલિંગનો આગળ પહેલો એ છે, PPLE. તો એ હોય એ સ્વર છે. શું છે? સ્વર. કયા સ્વર છે આપણા? એ, ઈ, આઈ, ઓ અને યુ. તો એમાં પહેલું અહીંયા એ છે, તો એની આગળ એ એન લાગે. કયો સ્વર આવે? એ અને એન લાગી જાય. સમજણ પડી ગઈ ને તમને? આ છે ઇસ્ત્રી. ઇસ્ત્રીને કહેવાય આયર્ન. આયર્નમાં પહેલો જો આઈ છે, એ આપણો સ્વર છે કે વ્યંજન છે? સ્વર છે. તો સ્વર હોય તો સ્વરની આગળ આર્ટિકલ એ એન આવે, અને વ્યંજન હોય તો આર્ટિકલ એ આવે. પડી ગઈ સમજ? એમ. બીજું ગ્લાસ છે. તો ગ્લાસનો સ્પેલિંગ છે GLASS. GLASS. તો એની આગળ ખાલી જગ્યા છે. તો પહેલો જી છે સ્પેલિંગમાં. તો જી આર્ટિકલ વ્યંજન છે કે સ્વર છે? તો વ્યંજન છે. તો વ્યંજન હોવાથી અહીંયા એ લાગી જશે. અને અહીંયા છે આઉલ. તો આઉલ આ છે આઉલ, યાની કે ઘુવડ. તો આ છે ઘુવડ. તો ઘુવડનો સ્પેલિંગ છે આઉલ કહેવાય એને. તો આઉલનો સ્પેલિંગ છે OWL. તો અહીંયા ઓ છે એ સ્વર છે. સ્પેલિંગમાં પહેલો એ આ ઓ આવે છે ને, એ તમારે જોવાનું છે ખાસ. ઓ સ્વર છે કે વ્યંજન છે? સ્વર છે. તો સ્વર હોય તો એ એન લાગે. શું લાગે? એ એન આર્ટિકલ લાગી જાય. હવે આ શું છે? કાર. તો ગાડી. તો એને કારનો સ્પેલિંગ શું થાય? CAR. કાર. તો કારનો પહેલો સી છે. તો સી છે એ સ્વર છે કે વ્યંજન છે? બોલો. વ્યંજન છે. તો અહીંયા એ આર્ટિકલ આવશે. હવે છે ઓનિયન, એટલે કે ડુંગળી. શેનું ચિત્ર છે? ડુંગળીનું. ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય?
ઓનિયન. ઓનિયનનું સ્પેલિંગ શું થાય? ONION. ONION ઓનિયન. ઓનિયનમાં પહેલો સ્પેલિંગ છે ઓ, સ્ટાર્ટ થાય છે ઓથી. તો ઓ વ્યંજન છે કે સ્વર છે? બોલો. ઓ સ્વર છે, તો અહીંયા AN આવે. હવે અહીંયા છે હેટ. હેટ એટલે કે ટોપી. તો હેટ એટલે ટોપી. હેટનું સ્પેલિંગ છે HAT. તો પહેલો H છે વ્યંજન છે, તો અહીંયા A લાગી જશે. હવે અહીંયા આઈસ્ક્રીમ. આ શું છે? આઈસ્ક્રીમ છે. અલગ અલગ જુઓ કેવી અલગ અલગ છે. તો આઈસ્ક્રીમનું સ્પેલિંગ બોલો. CREAM આઈસ્ક્રીમ. તો ISECREAM આઈસ્ક્રીમ મોટો સ્પેલિંગ છે, એટલે તમારે યાદ કરીને તૈયાર કરવાનો છે. તો પહેલો આઈ છે, તો આઈ છે એ વ્યંજન છે કે સ્વર છે? તો સ્વર છે. 5 સ્વર છે એમાં આઈ આવે છે ને, તો અહીંયા AN આર્ટિકલ લાગી જાય. હવે આ છે બિલાડી. તો બિલાડીનો સ્પેલિંગ છે કેટ. CAT કેટ. તો કેટમાં પહેલાં સી છે વ્યંજન છે, એટલે અહીંયા આર્ટિકલ એ લાગશે. પછી આ છે, આ શું છે? એરોપ્લેન. શું છે? એરોપ્લેન એટલે કે વિમાન. એરોપ્લેનનું સ્પેલિંગ છે AEROPLANE એરોપ્લેન. તો એરોપ્લેનમાં પહેલો એ છે એ સ્વર છે, તો અહીંયા AN આર્ટિકલ લાગે. શું લાગે? AN. હવે આ શું છે? વહાણ. એને કહેવાય શિપ. મોટું હોય એ શિપ કહેવાય, નાનું હોય એ બોટ કહેવાય. તો શિપ છે, તો શિપનું સ્પેલિંગ બોલો. SHIP શિપ. તો શિપ હોવાથી આગળ S લાગે છે, તો S વ્યંજન છે કે સ્વર છે? વ્યંજન છે, તો અહીંયા આર્ટિકલ એ આવશે. હવે એક્સ. એક્સ એની કુહાડી. તો એક્સ એટલે કે AXE એક્સ. તો આગળ એ છે વ્યંજન છે કે સ્વર છે? સ્વર છે, તો અહીંયા આર્ટિકલ લાગશે AN. તમને ખબર પડી ગઈ આ AN આર્ટિકલ ક્યાં લાગે અને એ ક્યાં લાગે? હવે આ શું છે? બ્રશ. દાંત સાફ કરવાનો બ્રશ છે. તો અહીંયા છે BRUSH બ્રશ. તો બી છે વ્યંજન છે કે સ્વર છે? બ્રશનો બી વ્યંજન છે, તો અહીંયા આર્ટિકલ એ આવશે. હવે આ છે એલિફન્ટ. એલિફન્ટનો સ્પેલિંગ છે ELEPHANT. ELEPHANT એલિફન્ટ. એલિફન્ટના આગળ ઈ છે એ સ્વર છે, એટલે અહીંયા આર્ટિકલ આવશે AN. હવે આ છે ઓરેન્જ. મોસંબી ખાઓ છો ને તમે, સંતરા, એ ઓરેન્જ. ઓરેન્જનું સ્પેલિંગ છે ORANGE. તો ઓરેન્જ છે એનું પહેલો ઓ છે, તો ઓ સ્વર છે કે વ્યંજન? સ્વર છે, તો ઓ હોવાથી અહીંયા AN આવે. હવે આ છે તીર. તો તીરને એરો કહેવાય. એરો અહીંયા સ્પેલિંગ છે ARROW. તો અહીંયા એ હોવાથી પહેલો સ્પેલિંગ અહીંયા આર્ટિકલ AN લાગે. હવે અહીંયા છે ટ્રેનનું એન્જિન. તો અહીંયા એન્જિનનો સ્પેલિંગ છે ENGINE એન્જિન. તો પેલું ઈ હોવાથી ઈનો કયો સ્વર આવશે? સ્વર છે ને, તો AN આર્ટિકલ લાગશે. હવે આગળ છે પર્સ. શું છે? પર્સ, પાકીટ. પર્સનું સ્પેલિંગ છે PURSE પર્સ. તો પર્સનો આગળ પી છે એ સ્વર છે કે વ્યંજન છે?
તો વ્યંજન છે, તો એમાં કયો આર્ટિકલ આવશે, એ કે એન? તો એ આર્ટિકલ આવશે. હવે આ છે ઈંડું. ઈંડુને કહેવાય એગ. એગનો સ્પેલિંગ E-double-G. તો અહીંયા ઈ છે સ્વર છે કે વ્યંજન? સ્વર છે, તો આર્ટિકલ આવશે એ એન. આ છે પીકોક, યાની કે મોર, તો સ્પેલિંગ છે P-E-A-C-O-C-K. P-E-A-C-O-C-K, પીકોક. પહેલો પી છે એ વ્યંજન છે, તો આર્ટિકલ આવશે એ. હવે આ છે એંગલ. તો એંગલ એટલે કે વર્ડ, તો એનું સ્પેલિંગ છે E-A-G-L-E. E-A-G-L-E. તો પહેલો ઈ છે, ઈ એ સ્વર છે, તો સ્વર હોવાથી આર્ટિકલ એ એન મુકાય. અને અહીંયા છે જીપ. તો જીપનું સ્પેલિંગ J-E-E-P. જીપ. તો જે હોવાથી આર્ટિકલ આવશે એ. પછી છે કીડી. કીડીનો એન્ટ કહેવાય, તો એન્ટનો સ્પેલિંગ છે A-N-T. તો આર્ટિકલ એ હોવાથી એ છે, તો એ આર્ટિકલ અહીંયા એ એન લાગી જાય, તો અહીંયા તમારે એ એન લગાડી દેવાનો છે. હવે આગળ છે છત્રી. છત્રીને કહેવાય અમ્બ્રેલા. અમ્બ્રેલાનો સ્પેલિંગ U-M-B-R-E-L-A. અમ્બ્રેલા. તો અમ્બ્રેલામાં યુ આવે છે. યુ છે સ્વરનો છે. કયા સ્વરના છે સ્વરમાં? તો O, I અને યુ. આ 5 સ્વરમાં સ્પેલિંગમાં પહેલે આવે, એની આગળ તમારે આર્ટિકલ એ અને એન મૂકી દેવાનો. બરાબર. તો અમ્બ્રેલામાં યુ છે અહીંયા આવે છે. હા, તો અમ્બ્રેલાનો આર્ટિકલ અહીંયા કયો લાગી જશે? એ અને એન. પછી અહીંયા જુઓ ઇન્કપોટ. ઇન્કપોટમાં તમારે ઇન્કપોટનો સ્પેલિંગ છે INKPOT. ઇન્કપોટ. તો એમાં પહેલું સ્પેલિંગ છે આઈ. તો આઈ છે અહીંયા આ રહ્યો જુઓ. તો આઈ છે સ્વર છે, તો સ્વરનો કયો આર્ટિકલ લાગશે? એ અને એન. તો અહીંયા એ એન મૂકી દેવાનો. પડી ગઈ સમજ? હવે આ છે પતંગ. પતંગને કહેવાય કાઇટ. કાઇટ એટલે કે KITE. કાઇટ એટલે પતંગ. બીજા બધા આ 5 સ્વરો સિવાય બીજા બધા ABCDના અક્ષરો હોય તો તમારે આર્ટિકલ એ લાગી જશે. તો અહીંયા કે છે વ્યંજન છે, સ્વરમાં આવતું નથી. 5 આપણા સ્વરો કયા છે? A, E, I, O, U. આ 5 આવે છે અહીંયા, કેમાં નહીં. તો કે હોવાથી આર્ટિકલ લાગી જાય એ. તો અહીંયા એ મૂકી દેવાનો. આ છે બુક. બુકમાં BOOK. તો બુકનો સ્પેલિંગ છે. હવે બી છે વ્યંજન છે. બરાબર. આ જો આ 5 છે, એમાં આગળનો અક્ષર બી નથી. જો આ 5 ના હોય તો તમારે આર્ટિકલ એ મૂકી દેવાનો. અને જો એ 5માંથી કોઈ પણ સ્પેલિંગ પહેલો સ્ટાર્ટ થતો હોય તો એ એન આર્ટિકલ મુકાઈ જાય. હવે તમારે આ બધા જે સ્પેલિંગો છે એ તમારી ઇંગ્લિશની નોટમાં લખી લેવાના છે સારા અક્ષરે. અને એ ધ્યાન રાખવાનું છે કે એ આર્ટિકલ અને એ એન આર્ટિકલ ક્યાં મુકાય, એમ તમને હરેક સ્પેલિંગ આગળ સમજાવી દીધું છે. બરાબર. આ સ્પેલિંગો બધા તમારે ઇંગ્લિશની નોટમાં લખવાના છે. અને બીજું પણ લેસન છે કે તમે પાછળનું પેજ. હવે મેં તમને અહીંયા બતાવીશ કે એ એન આર્ટિકલ લગાડો. મેં અહીંયા સ્પેલિંગો આપેલા છે ખાલી, પણ તમારે અહીંયા આર્ટિકલ મૂકતા શીખવાનું છે. દાખલા તરીકે અહીંયા છે બેગ. તો BAG બેગ. બેગની આગળ બી છે સ્વર છે કે વ્યંજન છે? વ્યંજન છે. તો તમારે અહીંયા એ આવે. બરાબર. હવે આ છે એગ. તો એ છે સ્વર છે,
કેમ AEIOU એમાં આવે છે ને ઈ, તો અહીંયા AN આર્ટિકલ આવે. એમ તમારે બધા સ્પેલિંગની આગળ આર્ટિકલ જાતે મૂકવાના છે. જે ખાલી જગ્યા આપેલી છે એ તમારું લેસન છે. પેલું પેજ પણ લખવાનું છે અને અહીંયા 25 જે આપેલા છે એ 25ની આગળ તમારી નોટમાં લખી અને એની આગળ સ્વરમાં આર્ટિકલ મૂકતા શીખવાનું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં બીજું જોઈશું. ઓકે, થેન્ક યુ.